અખિલ કચ્છ જત મલેક સમાજ તેમજ અખિલ કચ્છ મુસ્લિમ સમાજના સંયુક્ત ઉપક્રમે સમૂહ શાદીનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું, જેમાં 122 જેટલા યુગલોના નિકાહ સંપન્ન થયા હતા. નિકાહની અદાયગી મૌલાના પીર હાજી અલી અહેમદ શાહવલી કાદરીએ સંપન્ન કરાવી હતી. સમૂહ શાદી સમગ્ર સમાજના સહિયારા ભલાઈના, સદભાવના અને સહયોગનું પુણ્ય ફળ છે, જેની પ્રતીતિ કરાવતા સન્માન સમારોહમાં સૈયદો, સાદાત ઉસ્માઓ, આલિમ, મુખ્ય મહેમાનોના મુખ્ય દાતાઓ, સહયોગીઓ તેમજ શુભેચ્છકોના પુષ્પહારારોપણ સાથે સાલ ઓઢાડીને સન્માન કરાયા હતા. આ સમૂહ શાદીમાં ઉપસ્થિત માજી પ્રમુખ અર્જુન મોઢવાડિયા, કોંગ્રેસના પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શ્રી શક્તિસિંહ ગોહિલ, અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, તુલસીબેન સુજાન, યાસીનશાહ બાપુ, મસ્ત કલંદર મોટા આસંબિયા, બાબા સાહેબ લુણી, જાણીતા ફિલ્મ સંગીતકાર ઇસ્માઇલ દરબાર, શૈલેન્દ્રસિંહ જાડેજા, મુકેશ સક્સેના, અદાણી ગ્રુપ, અમદાવાદના મુસ્લિમ આગેવાન જેવી મોમીન, હાજી મહમદ જુનેજા ભુજ, ગાંધીધામના સંજય ગાંધી, નાયબ કલેક્ટર દેસાઈ, વી.કે. હુંબલ, રાજેન્દ્રસિંહ જાડેજા, વિપક્ષ વગેરે મોટી સંખ્યામાં રાજકીય તથા સામાજિક આગેવાનો આ સમૂહ શાદીમાં ઉપસ્થિત રહીને દુલ્હા દુલ્હનને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહ શાદીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માજી પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ 122 દુલ્હા દુલ્હનને આશીર્વાદ આપીને જણાવ્યું હતું કે કોમી એકતાનો એક બેમિસાલ નજારો આજે અહીં જોવા મળ્યો હતો. કચ્છ એક એવો જિલ્લો છે, કોમી એકતા અને ભાઈચારાથી જિલ્લાની ગણના થતી હોય ત્યારે આવા દાતારોની પણ કામગીરી બિરદાવી હતી. અબડાસાના ધારાસભ્ય અને કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 100 ઘરની ચિંતા કરનાર જ આવા શુભ કામ કરી શકતા હોય છે કે આજે 122 દુલ્હા જ્યારે નવદંપતિ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે ત્યારે અભિનંદન સાથે દુઆ પણ કરી હતી અને ઐતિહાસિક સમૂહ શાદીને કચ્છ નહીં પણ પૂરા ગુજરાતમાં જેની નોંધ લઈ શકાય એવો કદાચ પ્રથમ બનાવ હશે તેમ જણાવીને કોમી એકતા અને ભાઈચારો હંમેશા માટે કાયમ રહે તેવી કચ્છની પ્રજા એક આજે નવું જેનું રૂપ બતાવ્યું છે તેને બિરદાવી અને દાતારોની કામગીરીને પણ બિરદાવી હતી. જાણીતા ફિલ્મ સંગીતકાર ઇસ્માઇલ દરબારે પણ મુન્દ્રાની ધરતી પર આવવાનો મોકો આજે મળ્યો છે અને મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ આ નિકાહના બંધનોમાં જોડાયા છે. સાથે સાથે મુન્દ્રાના આવા ઓલિયાના દર્શન કરીને મારી જાતને ધન્ય અનુભવું છું. કચ્છમાં અનેક દેવી દેવતાના દર્શન કરીને અનેકમાંથી નવી પ્રેરણા મેળવતો હોઉં છું એમ જણાવીને આવા કાર્યક્રમ સાથે ટીમને પણ અભિનંદન આપ્યા હતા. ખાસ કરીને આ સમૂહ શાદીમાં હાજી સલીમ જત અને હાજી જુમા રાયમાએ સમાજને એક તાંતણે બાંધીને જે રીતે ભવ્ય આયોજન હાથ ધર્યું છે તેને લોકોએ બિરદાવ્યું હતું. એટલા માટે કે જે ભાવથી આ કાર્યક્રમ યોજ્યો છે અને જે ભાવથી કાર્યક્રમ યોજાય છે એ ભાવ અદ્ભુત છે, બધાને ખેંચીને લઈ આવે. નહીં તો આ જગ્યા તો ખૂબ દૂર છે. ક્યાં અમદાવાદ, ક્યાં શક્તિસિંહભાઈનું ભાવનગર, ક્યાં મારે અમદાવાદ, ગ્યાસુદ્દીનભાઈને અમદાવાદ, પોરબંદર 1000 કિલોમીટર ફરીને થઈ જાય પાછું. એક કીડીને પણ ખાંડનો દાણો મળે તો પોતાના દરમાં લઈ જવાનું કામ કરે, સ્વાર્થ માટેનો સંઘર્ષ કરે. આ દાતાઓ પોતાના સ્વાર્થ માટે નહીં, સમાજના માટે થઈને, કોમના માટે થઈને, બધાને સાથે લઈને દાન આપીને માનવતાનું પ્રતીક બતાવે છે. અને એટલે જ કહ્યું છે ને કે ગીરતે હુએ કો સંભાળને મેં મજા હૈ. એમ જેમને જરૂરિયાત છે એમને સાથે રહીને અને નાનોનો મોટો બધા જ ભેગા મળે એ વાતની જ મજા. અને મોટા પરિવારો પણ આમાં જોડાય છે. નાના વ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે શ્રીમંત પરિવાર પણ સમૂહ શાદીમાં જોડાય એ આવકારદાયક છે. એટલે એમને પણ મારા તરફથી ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.